જીવામૃત છે, જે આજે બનાવે 9 દિવસ થઈ ગયા છે. અને આજે હું આ ઘઉંમાં આ રીતનું આપું છું. મારે ડીપ પદ્ધતિ નહીં, એટલે હું ઢાળિયા પદ્ધતિથી આપું છું. બોલો. હું આ એક ડોલ રાખું છું, એટલે ડોલમાં આ રીતે રેડી, અને પછી એમાં માપસર મારા કાર્યો પ્રમાણે આ રીતનું હું આપતો રહું છું, એટલે આખા ક્ષેત્રની અંદર ફેલાઈ જાય. ત્યારબાદ પછી આ ગાયનું અને તાજું સાણ છે, એની અંદર મેં આ ગોરો કાઢેલો છે, એ રેખતો રહું છું. અને સાણ, આ તાજું સાણ પણ આ રીતનું આપતો રહું છું. એટલે જેથી આ તો હું 5 વર્ષથી કરું જ છું, એટલે મારા ખેતરમાં ઘણા એવા ફાયદામાં થયા છે. ત્યાર પછી આ જે ઘઉં છે એ મેં બીજા અમૃતો પટ આપીને વાવ્યા હતા 2 તારીખે 2/11/24, અને એ પછી મેં 19 દિવસે ખડ આપીને આજે હું આ પાછું ત્રીજું પણ આપું છું. અને આ એકદમ ઓર્ગેનિક ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ઘઉં છે.